ભારત દેશમાં અને ઉત્તર ગુજરાત અને ઉત્તર ભારતમાં આ અરવલ્લી ગિરિમાળાના વિસ્તારમાં અમે આ ઝુંબેશ બચાવવા માટે ચાલુ કરી છે. અરવલ્લીની ગિરિમાળા છે એ ફક્ત ને ફક્ત કોઈ માઇનિંગ મિનરલ કે ધંધા માટે નહીં, પરંતુ અત્યારે જોઈએ છીએ કે વન્યજીવો, વૃક્ષો અને તમામ પ્રકારે પર્યાવરણ પર માઠી અસર પહોંચે એવું દેખાઈ આવે છે. અને જો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે જો આમાં માઇનિંગ થશે તો બહુ પર્યાવરણ ઉપર માઠી અસર દેખાશે. પૃથ્વીની અંદર 75% પાણી છે અને 25% ધરતી છે, અને 75% પાણી અને 25% ધરતીની અંદર આટલી વસ્તી છે. આટલી વસ્તીને બચાવવા માટે 25% વસ્તીની અંદર આ જે ગિરિમાળો છે, જો ગિરિમાળાનું સ્થાન જો લુપ્ત થતું જાય તો મનુષ્ય જીવન તો ખોરવાય, પણ જે એના સિવાય ઘણા બધા આ પૃથ્વી ઉપર જે પ્રાણીજન્ય જીવો છે એમને જીવવા માટેનું એક દુષ્કર આ પરિણામનો સામનો દરેક જીવોએ કરવો પડશે. એ પાપ છે એ ભાજપ સરકાર અને મોદી સરકાર એના સામે જે બીડું ઝડપ્યું છે એ સદંતર ખોટું છે. અને એનો આજે જે ચુકાદો છે પાછો ખેંચી, જેમ ભવિષ્યવેતા આઈન્સ્ટાઈનની વાત કરીએ, આપણે નેસ્ટરડેમસની વાત કરીએ અને બાબા વેંગાની વાત કરીએ, 2026ની અંદર ધરતી વિનાશ પામશે એવી એમની જે ભવિષ્યવાણી જે ઠેરવી છે એ ખરેખર સાચી દિશામાં થતી હોય એવું આ ભાજપ સરકારના નિર્ણયથી આપણે જોઈ શકીએ છીએ. દ્વારા અરવલ્લી હિલ નામે જાહેર થયેલો ચુકાદો હાલમાં વિવાદનું કારણ બની રહ્યું છે. ખાસ કરીને સાબરકાંઠામાં આજે ખેરોજ વિસ્તારમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આવી રહ્યા છે. સ્થાનિક કક્ષાએ વનવાસી જે આગેવાનો છે, સ્થાનિક આગેવાનો છે, મોટી સંખ્યામાં જોડાયા છે. જે પ્રકારે છેલ્લા કેટલાક સમયથી જે વિવાદ ચાલી રહ્યો છે, ગઈકાલે વિજયનગર વિસ્તારમાં પણ વિવાદ થયો હતો, વિરોધ થયો હતો. સાથોસાથ આજે સવારે સાબરકાંઠાના ઈડરમાં ગઢ બચાવ સમિતિ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે. સ્થાનિક કક્ષાએ આપણી સાથે સ્થાનિક આગેવાનો જોડાયા છે, તેમને જે સમગ્ર મામલે વાત કરીશું. ખાસ કરીને વડીલ વાત કરીશું સમગ્ર જે કોર્ટનો ચુકાદો છે તે શું છે, શાનો વિવાદ છે? ખાસ કરીને 20/11/2025નો નામદાર સુપ્રીમ કોર્ટનું જે ગાઈડલાઈન અને જે અવલોકન આવ્યું છે તે ખરેખર ભારત સરકારે અને પર્યાવરણ અને વન વિભાગે એનો અહેવાલ આપ્યો, અને એમાં ગાઈડલાઈન એવી આપી હતી કે 100 મીટરના જે અરવલ્લી ગિરિમાળાઓ છે એના નીચે હોય તો એ અરવલ્લી ગિરિમાળા ના ગણવી. તો એનો અર્થ એવો થાય કે અહીંયા પાલનપુરથી માંડી અને છેક હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી સુધી જે અરવલ્લીની ગિરિમાળાઓ અબજો વર્ષથી છે, તો એ ગિરિમાળાઓને લગભગ મોટાભાગની 90% ગિરિમાળાઓ નષ્ટ પામે એવું કહીએ તો ખોટું નથી. ફક્ત 10% ગિરિમાળાઓ જો 100 મીટર ઉપરની બચશે એવું લાગે છે. કેમ કે આ પરિસ્થિતિ જોતાં આ ગાઈડલાઈન આમ જનતાના જીવન ધોરણ માટે અને આમ જોઈએ પાણી માટે, વન્ય પ્રાણીઓ માટે અને ઓવરઓલ માનવજાત માટે ખૂબ મોટો પ્રશ્ન વિકટ ઊભો થાય એવી પરિસ્થિતિ છે. એટલે આ જે નિર્ણય લીધો છે સુપ્રીમ કોર્ટે, ફરી આ નિર્ણય બદલવો પડે એવો નિર્ણય છે. અને પૂરા ઉત્તર ભારતના જે વિસ્તાર છે એનો થાર જે રણ છે એ રણનો પ્રદેશ મોટો ના થાય અને આ ગિરિમાળાથી જે કંઈ કુદરતી આફતો આવે, કોઈ વાવાઝોડું આવે તો એવી જે કન્ડિશન છે આ ગિરિમાળાઓથી બચે છે. એટલે આ વાત અરવલ્લી ગિરિમાળાઓ માટે અને આ અભિયાન જે ઝુંબેશ આખા રાજસ્થાન અને ગુજરાતમાં આ ચાલુ થયું છે. આજ રોજ અહીંયા આદિવાસી સમાજના જનનાયક અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાજી અહીંયા આવી રહ્યા છે. અને આ ખાસ કરીને એ ટ્રાઇબલ વિસ્તારમાં જે અરવલ્લી ગિરિમાળાઓ આવેલી છે એમની જનજાગૃતિ માટે ખાસ એ આવી રહ્યા છે. અને એની જનજાગૃતિ થશે અને સરકારમાં અમારો અવાજ પહોંચાડીશું તો એ નિર્ણય સરકારને બદલવા મજબૂર પણ કરીશું. કેમ કે આ એક ખાણ અને ખનિજ અને જે ડુંગરાળના પાણીનો જળભંડાર કહેવામાં આવે એ હોવો ખૂબ જ જરૂરી છે. અને આવી જ ઘટનાઓ હરિયાણામાં ભવાનીમાં બની હતી તો ત્યાં 200-2000 ફૂટ પાણી નીચે જતું રહ્યું હતું. તો એ પણ ખૂબ માનવજાત માટે પાણી ક્યાંથી લાવવું એ ખૂબ મુશ્કેલી છે. એને ખાણ અને ખોદકામ થાય તો એનાથી
બાળકોને પણ ખૂબ અસર થાય છે અને આ ધૂળથી જે એક રોગ છે સાયકિસ જેવો, એ રોગની અસર પણ ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં વધી ગઈ છે. તો એના કારણે આ ખૂબ મોટા પ્રશ્ન ઊભા થવાના છે. એટલે હવે પછી આ આખા ભારત દેશમાં અને ઉત્તર ગુજરાત અને ઉત્તર ભારતમાં આ અરવલ્લી ગિરિમાળાના વિસ્તારમાં અમે આ ઝુંબેશ બચાવવા માટે ચાલુ કરી છે. તો એમાં સરકારને અમારી વાત સાંભળવી પડશે અને આ નિર્ણય પાછો બદલવો પડશે એવું મારે એક આગેવાન તરીકે કહેવાનું છે. જય હિન્દ, જય ભારત. ખાસ કરીને વડીલ વાત કરવામાં આવે તો જે પ્રકારે વિરોધ શરૂ થયો છે, સ્થાનિકો લોકો જે જોડાઈ રહ્યા છે, આવનારા સમયમાં આપની સ્પષ્ટ માંગ શું છે, શું કહેશો? આવનાર સમયમાં એક જ માંગ છે કે જે આજે સૃષ્ટિ જે ચાલે છે એ પર્યાવરણથી ચાલે છે. પર્યાવરણ બચાવવું એ સમગ્ર ભારત વર્ષના દરેક નાગરિકોનું, સમગ્ર સૃષ્ટિ, જીવસૃષ્ટિ જે પણ ભારતની ઉપર ધરતી ઉપર આવે છે તમામનો એક અધિકાર છે બચાવવા માટેનો. તો એક સ્પષ્ટ માગણી એક જ છે કે ખરેખર જો વાતાવરણ જ નહીં રહે, પર્યાવરણ જ નહીં રહે તો આગામી સમયમાં જીવસૃષ્ટિ જીવવું મુશ્કેલ બની જશે. કારણ કે અત્યાર સુધીના આઝાદી પછીના અને સદીઓ પહેલાંના ઇતિહાસમાં કોઈને પણ ક્યારે પણ બી આવો નિર્ણય નહોતો આવ્યો કે ખરેખર આટલી જે 800 કિલોમીટરની લંબાઈમાં જે ગિરિમાળાઓ છે એ ગિરિમાળાઓમાં માન્ય સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું કે ભાઈ 100 મીટરથી જે ઓછી લંબાઈ છે એ એના ગિરિમાળાઓમાં ગણવી નહીં, ટેકરીઓમાં ગણવી નહીં. તો ખરેખર અત્યારે દરેકને એક મનમાં શંકા કુશંકા છે કે કદાચ આ જે ગિરિમાળાઓ છે એ કોઈ ભૂમાફિયાઓનો, કોઈ સ્ખલનખોરોનો અથવા તો કોઈ માઇનિંગ વ્યક્તિઓને આપી દેવામાં આવી અને એના કારણે બહુ મોટું નુકસાન થશે, જંગલોનો નાશ થશે, વન્ય પ્રાણીઓ જે તેઓ વસવાટ કરે છે એ વન્ય પ્રાણીઓનું જીવવું બહુ મુશ્કેલ થશે. 200થી વધુ જાતના પક્ષીઓ પણ તેઓ આગળ વસવાટ કરે છે, એમના માટે પણ બહુ જોખમ છે. તો ખરેખર એક સમગ્ર ભારત માટે એક બહુ મોટું નુકસાનકારક છે. એના માટે બહુ જે ઝુંબેશ આજે અહીંયા ગુજરાતની અંદર જે ઝુંબેશ ચાલુ થઈ છે, અહીંયા ખેરોજથી જે આદિવાસી સમાજના જનનાયક છે એ જે ચૈતરભાઈ વસાવા, ખરેખર આજે એમને ધન્યવાદ કહેવાય કે પ્રકૃતિની ચિંતા કરી છે. લોકો અત્યારે જે સરકાર છે ધર્મની વાતો કરે છે, પણ ધર્મ એટલે શું મિત્રો? ધર્મ એ એક એવી વસ્તુ છે કે પ્રકૃતિ, આજે સત્ય સનાતન ધર્મ પણ ની અંદર પ્રકૃતિને માતા કહેવામાં આવે છે. આજે જ્યારે માતાની હત્યા થતી હોય તો તમામે 18 વર્ણોની એક ફરજ બને છે કે આ મુહિમની અંદર જોડાવવું જોઈએ. ખાસ કરીને વડીલ વાત કરવામાં આવે તો જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામી છે, એક તરફ દેશની સર્વોચ્ચ સંસ્થા કહેવાય એને આ ચુકાદો આપ્યો છે, સાથોસાથ સ્થાનિક કક્ષાએ જે વિરોધ છે, આવનારા સમયમાં જો આ યોગ્ય આપની જે માંગ છે, યોગ્ય માંગ સામે ચોક્કસ પગલાં લેવાય ન લેવાય, આપની જે માંગણી છે, માંગણી સામે કોઈ ફેરબદલ નથી થતો અથવા યથાવત રહેશે તો આમ આદમીના એઝ એ કાર્યકર્તા તરીકે આપ કેવા પગલાં ભરશો? જુઓ કે અરવલ્લીની ગિરિમાળા છે એ ફક્ત ને ફક્ત કોઈ માઇનિંગ મિનરલ કે ધંધા માટે નહીં, પરંતુ અત્યારે જોઈએ છીએ કે વન્યજીવો, વૃક્ષો અને તમામ પ્રકારે પર્યાવરણ પર માઠી અસર પહોંચે એવું દેખાઈ આવે છે. અને જો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે જો આમાં માઇનિંગ થશે તો બહુ પર્યાવરણ ઉપર માઠી અસર દેખાશે. અને આપણે જાણીએ છીએ કે આની અસર ફક્ત પર્યાવરણ પૂરતી નહીં પરંતુ માનવ જીવન પર મોટી અસર થઈ શકે એમ છે. ખાસ કરીને વડીલ વાત કરવામાં આવે તો બંધારણીય સંસ્થા દ્વારા જે ચુકાદો આપવામાં આવે છે કેટલો યોગ્ય છે, અયોગ્ય છે, એ તમામ ઉપર જે પ્રકારે નક્કી કરાયા બાદ જે ચુકાદો આપવામાં આવે છે, સ્થાનિક કક્ષાએ આપની શું માંગ છે તેમજ આવનારા સમયમાં આપના કેવા પગલાં રહેશે? સરકારની અંદર જે નિમણૂક પામેલ ઉચ્ચ અધિકારીઓ છે એ બધા બુદ્ધિજીવી છે. આજે પૃથ્વી છે એ ગોળ છે. આ પૃથ્વીની અંદર 75% પાણી છે અને 25% ધરતી છે. અને 75% પાણી અને 25% ધરતીની અંદર આટલી વસ્તી છે. આટલી વસ્તીને બચાવવા માટે 25% વસ્તીની અંદર આ જે ગિરિમાળો છે, જો ગિરિમાળાનું સ્થાન જો લુપ્ત થતું જાય તો મનુષ્ય જીવન તો ખોરવાય પણ જે એના સિવાય ઘણા બધા આ પૃથ્વી ઉપર જે પ્રાણીજન્ય જીવો છે એમને જીવવા માટેનો એક દુષ્કર આ પરિણામનો સામનો દરેક જીવોએ કરવો પડશે. મનુષ્ય જીવન માટે મનુષ્ય તો એનો સામનો વધારે કરવો પડશે, પણ જે પ્રાણીજન્ય જીવો, જે અબોલા પ્રાણીઓ છે એમનું જે પાપ છે એ ભાજપ સરકાર અને મોદી સરકાર એના સામે જે બીડું ઝડપ્યું છે એ સદંતર ખોટું છે. અને એનો આજે જે ચુકાદો છે પાછો ખેંચી, જેમ ભવિષ્યવેતા આઈન્સ્ટાઈનની વાત કરીએ, આપણે નેસ્ટરડેમસની વાત કરીએ અને બાબા વેંગાની વાત કરીએ, 2026ની અંદર ધરતી વિનાશ પામશે એવી એમની જે ભવિષ્યવાણી જે ઠેરવી છે એ ખરેખર સાચી દિશામાં થતી હોય એવું આ ભાજપ સરકારના નિર્ણયથી આપણે જોઈ શકીએ છીએ.
જે ચોક્કસથી જે કહી શકાય કે જે પ્રકારે સાબરકાંઠાના ખેરોજ ખાતે પરિસ્થિતિ નિર્માણ પામી છે, સ્થાનિક કક્ષાએ આદિવાસી વનવાસી વિસ્તારના લોકો, સ્થાનિક આગેવાનોએ આ વિરોધની આજે શરૂઆત કરી છે. ચેતરભાઈ વસાવા ધારાસભ્ય પણ આવી રહ્યા છે. જોવું એ રહે છે આવનારા સમયમાં સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાયેલા આ ચુકાદા મામલે પરિસ્થિતિ કેવી નિર્માણ પામી છે. હસમુખ પટેલ, ગુજરાત તક, સાબરકાંઠા.